વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં આજે થરાદ શહેર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। થરાદ શહેરમાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં આયોજિત આ તિરંગા યાત્રામાં બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। આ તિરંગા યાત્રા પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે હર ઘર તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં થરાદના નગરજનો દેશભક્તિના રંગે રંગાયા છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દેશભક્તિ અને સ્વદેશીપણાના સંકલ્પના ભાવ સાથે નાગરિકોએ તિરંગાને આન બાન શાનથી પરંપરાગત રીતે ઉજવણી કરી છે। તેમણે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂરના નવા ભારતની ઓળખ બન્યું છે। ઓપરેશન સિંદૂરે દેશના નાગરિકોમાં સ્વમાન અને સ્વાભિમાન જગાડ્યું છે। હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા उत्सव स्वच्छता के संगની થીમ આધારે આ તિરંગા યાત્રા રેફરલ 3 રસ્તા થરાદ ખાતેથી લઈને હનુમાન ગોળાઈ ચોક સુધી યોજાઈ હતી। તિરંગા યાત્રામાં 1000 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। પોલીસ જવાનો દ્વારા પોલીસ બેન્ડ ઘોડેસવારી પ્લાટૂન સહિત દરેક નાગરિકના હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે થરાદ નગર દેશભક્તિના રંગે રંગાયું હતું। તિરંગા યાત્રાને રસ્તા પર નાગરિકોએ બહોળો પ્રતિસાદ આપ્યો હતો। નાગરિકોએ તિરંગા યાત્રાના વધામણા પણ કર્યા હતા। આ તિરંગા યાત્રામાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણા, થરાદ પ્રાંત અધિકારી ટી.કે. જાની, જિલ્લા આરોગ્ય અગ્રણી કીર્તિસિંહ વાઘેલા, કનુભાઈ વ્યાસ, ડી.ડી. રાજપૂત સહિત વિવિધ અધિકારીઓ, પદાધિકારીઓ, પોલીસ જવાનો અને બહોળી સંખ્યામાં નગરજનો તથા વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા। હર ઘર તિરંગા આજે થરાદ જાણે તિરંગામય થઈ ગયું હોય, દેશભક્તિના રંગે રંગાયું હોય તેવું દરેકે દરેક નાગરિકો હજારોની સંખ્યામાં આજે બહાર આવ્યા, સાથે જોડાયા। તેમજ તિરંગા યાત્રાનું ભવ્ય સ્વાગત ફૂલ પુષ્પોથી કર્યું। અલગ અલગ એની પરંપરાઓ પ્રમાણે પાઘડી સહિતનું સ્વાગત કરીને ફુલારોથી તિરંગાનું આન બાન અને શાન જળવાય તે પ્રમાણેનું સ્વાગત કર્યું। હું તમામ પ્રજાજનોનો હૃદયથી આભાર માનું છું। દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે દેશભક્તિની વાત કરી છે, જે સ્વદેશીપણાની વાત કરી છે, એ સ્વદેશીપણું એ દરેક નાગરિકનો સંકલ્પ બને તે ભાવ સાથે આજે તિરંગાને આન બાન અને શાન વધે તે પ્રમાણે બધાએ સલામી આપી છે। ઓપરેશન સિંદૂર બાદ પહેલી વખત જ્યારે તિરંગા યાત્રાને લોકોમાં ઓપરેશન સિંદૂરે દેશની અંદર દેશના દરેકે દરેક નાગરિકની અંદર એ સ્વમાન અને સ્વાભિમાન જગાડ્યું છે। દરેક નાગરિકને લાગે છે કે આપણે પણ જે રીતે દુનિયાના બાકી ડેવલપ દેશો હતા તે ઓપરેશન કરી અને દુશ્મન દેશની ધરતી ઉપર જઈને દેશના દુશ્મનોને નેસ્તનાબૂદ કરવાનું કામ કરતા તેની વાર્તાઓ માત્ર પુસ્તકમાં સાંભળતા તેવું નહીં, આપણી બહાદુર સેનાએ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર આ બાબત પણ કરી બતાવી છે કે હવે ભારત એ નવું ભારત છે, હવે ભારત એ અલગ ભારત છે। મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।